અને આ જે કામ છેલ્લા 1.5 મહિનાથી ચાલુ છે એ કામ જલ્દી પૂરા થાય તેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરને સંબોધિત આવેદનપત્રમાં તમારી એક સહી અચૂક આપો. છેલ્લા 1.5 મહિનાથી આજે રાષ્ટ્રીય સહી ઝુંબેશ ચાલી રહી છે. 1 મિનિટ રોકો અને એક સહી કરીને જાઓ, જેથી કરીને આ રોડનું કામ ઝડપથી થાય અને ટ્રાફિક નિયમન કરવામાં આવે તે માંગણી છે આપણી. અત્યારે આ ટ્રાફિકમાં તપનભાઈ, જે રીતે ઘણા ટાઈમથી અકોટા બ્રિજ પાસે રોડ ખોદી રાખેલો, પહેલાં ગટર લાઈન પાણી લાઈન નાખવામાં આવી, ત્યારબાદ ભૂવો પડે, કેટલું યોગ્ય છે? ઘણા ટાઈમથી રસ્તો બંધ છે. છેલ્લા 1.5 મહિનાથી આ કામ ચાલે છે. આ એક આશ્ચર્યની વાત છે કે આટલું કામ પૂરા કરવામાં 1.5 મહિનો લાગે. અહીંયા ઘડી જ્યારથી કામ ચાલુ થયું છે ત્યારે ઘડી આ તમે જુઓ, ટ્રાફિકનું નિયમન બંધ છે. કેવું ભયંકર કેઓસ થઈ રહ્યા છે. ઓફિસ અવર્સમાં અહીંયા આખું જામ થઈ જાય છે. કોઈ કરતા કોઈ છે નહીં. ટ્રાફિક પોલીસ નથી, કોઈ તંત્ર જાગૃત નથી. કોઈ પણ એક્સિડન્ટ થઈ જાય એના માટે જવાબદાર કોણ? લોકોને ચાલીને જ્યારે ક્રોસ કરવું પડે ત્યારે એને આમ ગભરામણ થાય છે. નાના બાળકો રસ્તા ક્રોસ કરે ત્યારે ગભરામણ થાય છે. સ્કૂલે જતા બાળકોને તકલીફ પડે છે. આ પરિસ્થિતિની અંદર વડોદરા નાગરિક સંઘર્ષ મંચ દ્વારા આજે અહીં 4 રસ્તા ઉપર સહી ઝુંબેશ કરી રહ્યા છે. આ સહી ઝુંબેશ એટલા માટે કરી રહ્યા છે કે ઊંઘતા જે તંત્ર છે એ જાગે. એક તરફ તમે જેતલપુર બ્રિજ બંધ કર્યો છો, લાલબાગ બ્રિજ બંધ કર્યા છો, ચારે બાજુના ટ્રાફિક આ અહીંયાથી પસાર થાય છે. પહેલાં તમે આ બધું વ્યવસ્થા કરો, પછી તમે બીજા બધે કામ કરો. એકસાથે બધું ખાવા જઈએ તો ના ચાલે. આ જે તંત્રની બેદરકારી છે, નિષ્કાળજી છે, એના સામે આજે અમે સહી ઝુંબેશ કરીએ છીએ કે આ કામ જલ્દી પૂરું કરવામાં આવે અને આ ટ્રાફિક જે પોલીસ દ્વારા એના અહીંયા મૂકીને આ ટ્રાફિકનું નિયમન વ્યવસ્થિત કરવામાં આવે. આ માંગણી સાથે આજે અમે અહીંયા સહી ઝુંબેશ કરી રહ્યા છે. તપનભાઈ, એક બાજુ વડોદરામાં સ્માર્ટ સિટી કહેવામાં આવે છે અને કરોડોના બજેટો પાસ કરવાના અને તંત્ર અને કોન્ટ્રાક્ટરને એ બાજુ ફાયદો કરવાનો, કેટલું યોગ્ય હોય છે આ વાત? ના, એ તો ભ્રષ્ટાચાર તો વર્ષોથી અહીંયા માજા મૂકી છે. આ તમે એક વસ્તુ જુઓ ને, બોટકાંડ જુઓ, અથવા તો વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયેલા છે જેના કારણે પૂર થઈ રહ્યું છે. આજે પૂરની વાત કરીને નદીનું ડાયવર્શનની વાત ચાલી રહ્યા છે, પરંતુ આ જે દબાણો છે એને ખસેડવાની વાત નથી કરી રહ્યા. ગરીબ પોલીસ તંત્રને આગળ કરવામાં આવે છે. દબાણ શાખાના અધિકારીઓ જે કોન્ટ્રાક્ટરમાં કામ કરે છે એ લોકોને આગળ નહીં કરતા. એક્ઝેક્ટલી આ જ પ્રશ્ન છે. લારી ગલ્લાવાળા ગરીબ લોકોને રોજગારી દેખાય તમને દબાણના નામે, પરંતુ જે મોટા બિલ્ડરો આ નદી ઉપર દબાણ કરીને બેઠા છે એને કશું દેખાતું નથી. અને એટલે જ વારંવાર વરસાદ આવે ત્યારે રસ્તા ભૂવા પડે, એનું રિપેરિંગ થાય. એક કામને 10 વખત કરવામાં આવે. આજે ડિવાઈડર છે, ક્યારે તોડે ક્યારે બનાવે. આમાં વાત સ્પષ્ટ છે. આ કોઈના કોઈ એમના જે માનીતું અને જાણીતું જે કોન્ટ્રાક્ટર છે એને લાભ કરાવવા માટેના આ બધું કરતા હોય છે. બ્રિજો તૂટી જાય છે. જે મેટ્રો ટ્રેનની આખી બ્રિજ, આખું બાંધકામ સુરતમાં થઈ રહ્યું છે એ બેસી ગયું છે. એના કરતાં ખરાબ શું હોઈ શકે? એટલે જ આ કામ જે અહીંયા ચાલે છે એ તાત્કાલિક પૂરું થાય અને લોકોને આ તકલીફ ના થાય એ માટેની અમે આ સહી ઝુંબેશ આજે હાથ ધરી છે.